હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જ જશો ને? હા, હું પણ એકદમ ફાઇન છું. આજની સવાર તો થઈ ગઈ છે મારી વહેલી, અને આજે તો સવારમાં મેં કરી નાખ્યું હતું આ એક આટલા બધા કપડાં થઈ ગયા હતા ને કે મારે આ પહેલાં સવારમાં ઉઠીને પહેલું કામ આ જ કરવું પડે એમાં હતું. બાકી જ્યાં છે અને જે નિશા ઉઠી જાય એટલે કંઈ જ ના કરવા દે અને બધા વીખી નાખે કપડાં. એટલે સૌથી પહેલાં મેં આ કામ કર્યું, બધા કપડાં ઘડી કરવાનું કરું છું. અને આજે જો ટાઈમ મળે ને તો આટલા કપડાં, આ ડ્રમ ભર્યું છે એ દેખાય જ ને તમને. આ ડ્રમમાં જેટલા કપડાં છે ને બધા સિલાઈ કરવાના છે મારે. ગમે તેમ ટાઈમ કાઢીને આજે મારે સિલાઈના કપડાં તો પૂરા કરવા જ પડશે. અને પછી એટલામાં જ જ્યાંશી બેનની શરૂઆત થઈ ગઈ છે. જ્યાંશી ઉઠી ગઈ હતી. જ્યાંશી ઉઠી ગઈ તું? ઉઠી ગઈ બેન? જો પંખો બંધ કરી દીધો. જો પંખો ક્યાં? પંખો ક્યાં? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કરો. હાલો, જય શ્રી કૃષ્ણ. આવલી, જય શ્રી કૃષ્ણ. જય જય વાલા, જય જય. જય જય ક્યાં? કાનો કેમ ગયો? કાનાને જય જય કહેલું. જય જય, જય જય. હા, દાદાને જય જય કર લે. દાદાને જય જય કર લે. જય જય કરે દાદાને. હાલો, દાદા ક્યાં? દાદા દાદાને જે જે કહેલું જે જે કર લે. પાછું કર લે ને જે જે. અને અમારે જ્યાંશીને લઈને જવાનો હતો આંગણવાડી વજન કરવા માટે. અને ત્યાંથી જો આ બાલ શક્તિના પેકેટ આપે છે. 2 બહેનોના છે પેકેટ. દર મહિને જવાનું હોય છે લેવા. અને આ પેકેટનો શીરો અને બધી વાનગી બને છે. જો એ બાળકોને ખવડાવીએ ને તો બહુ જ સારું. એનાથી પ્રોટીન પણ આટલું મળે છે. એટલે જો ખવડાવીએ ને તો બહુ જ સારું. સાંજ પડતાની સાથે જ જ્યાંશી આવે એના પપ્પા સોંગ સાંભળવા એટલું ગમે છે. અને સાથે સાથે ડાન્સ કરવો પણ બહુ જ ગમે છે. જ્યાંશી ફ્રેન્ડ્સ, જો તમને અમારા વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. અને હા, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.